વેલકમ બેક. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રીમ ઓફ ટમાટો સૂપ બનાવવા જઈ રહ્યા છીએ અને એ ટમાટો સૂપ ઘરે ઇઝીલી બનાવી શકાશે. એના માટે પછી તમારે રેસ્ટોરન્ટ જવાની જરૂર નહીં પડે. તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ છે ટમાટોસ, ઓનિયન, ગાર્લિક, ટમાટો કેચઅપ, black pepper powder. You can use white pepper powder also. Salt, vinegar, butter, and then bread for breadcrumbs. છે સમારવા છે. આપણે ગાર્લિક, 1 ક્લવ ગાર્લિક, અને થોડું ઓનિયન નાખવાનું છે. આપણે ફૂલ રેસીપી નથી બનાવી રહ્યા, જે તમને માપ આપેલું છે ને એનાથી એકદમ ઓછી છે. વોટર રેસીપી છે. હાફ a teaspoon of butter, એમાં આપણે કાંદો અને લસણ સાતળવા માટે નાખીએ છીએ. કાંદો અને લસણ જરા સોતે થઈ જાય, એટલે પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે. મોઇશ્ચર એમાંથી જતું રહે ત્યાં સુધી સાંતળવાનું. એ થઈ જશે પછી આપણે એમાં ચોપ કરેલા ટમેટાં નાખીશું. પણ આ સૂપમાં અત્યારે પાણી નથી નાખવાનું. કૂક કરવામાં એકદમ ધીમા ગેસ પર ઢાંકી અને રાખી દેવાનું છે ટમાટાં કૂક થાય ત્યાં સુધી. પૂરું મોઇશ્ચર બળી જવું જોઈએ, એટલે કાચુંની સુગંધ ના આવે અંદર. પછી આમાં આપણે થોડો ક્રીમ ઓફ ટમાટો બનાવીએ છીએ ને, એટલે થોડો વ્હાઈટ સોસ બનાવી, પતલો વ્હાઈટ સોસ બનાવીને પછી એડ કરશું. એ હું તમને બતાવું છું કઈ રીતે બનાવવું. હવે ઓલમોસ્ટ થઈ ગયું છે. આપણે એમાં ટમેટો નાખીએ છીએ. હવે આને ગેસ ધીમો કરી ઢાંકી કવર કરીને પછી
એકદમ ટમેટો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે. હવે વ્હાઈટ સોસ બનાવવા માટે થઈ અને આપણે ખાલી મિક્સ જ કરવાનું છે. વ્હાઈટ સોસ આપણે બહુ થોડો જોઈએ છીએ, કારણ કે આપણું ખાલી 1/4 મેઝરમેન્ટ છે જે આપેલું છે રેસિપીમાં એનાથી. અને આપણે થોડોક જ વ્હાઈટ સોસ બનાવવો છે, તો એમાં મેં થોડું દૂધ લીધું છે એપ્રોક્સિમેટ, થોડોક ઘઉંનો લોટ અને થોડું બટર નાખી એને ગરમ કરી નાખવાનું. પહેલાં પ્રોપરલી મિક્સ કરવાનું કે એમાં ઘઉંમાં લમ્પ ન થાય ઘઉંના લોટના. થોડુંક બટર ઓગળી જાય અને જરા થીક થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. અને પછી જરા એમાં સોલ્ટ એન્ડ પેપર નાખશું. વ્હાઈટ સોસ નાખવાથી જરા ક્રીમી લાગતો હોય છે અને સરસ ટેસ્ટ આવે છે આ સૂપમાં. જરા ઠીક થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. બસ ઓલમોસ્ટ થઈ ગયું છે. પછી તો સૂપની સાથે બી ઉકળશે એટલે થઈ જશે. પછી આપણે એમાં સોલ્ટ એન્ડ પેપર નાખીએ છીએ. વચ્ચે વચ્ચે ટમાટોને 1-2 વાર જરાક ચમચો ફેરવી અને હલાવી લેવાનું છે. હવે આપણે બ્રેડ ક્રૂટોન્સ બનાવશું. બ્રેડ ક્રૂટોન્સ બનાવવા માટે આપણે 3 સ્લાઇસ બ્રેડ લીધી છે. તમારે જેટલી જોઈએ એટલી લઈ શકો છો. અને તમે એડવાન્સમાં બી આને બનાવીને રાખી દઈ શકો છો. એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો તો એકદમ ક્રિસ્પી રહેશે. નાના નાના સ્ક્વેર પીસીસમાં હવે તો તૈયાર પણ મળતા હોય છે ઘણીવાર, તમે એ પણ લઈ શકો છો. તમે ઘરમાં બનાવીને રાખ્યા હોય તો કોઈ વાર કોઈ સલાડમાં બી તમને ટોપિંગ માટેને સારું લાગે, કંઈક તમને ક્રિસ્પી કે એવું જોઈતું હોય સલાડમાં કે એમાં કંઈ પણ સારું લાગે. તમે બ્રાઉન બ્રેડમાંથી બી કરી શકો છો. આ થઈ ગયા છે. હવે આને આપણે થોડું બટર કે ઘીમાં સોતે કરી નાખશું. ઓઇલમાં કરો તો બી કરી શકો છો, પણ બટર કે ઘીમાં કરો તો વધારે સારું લાગશે એની ફ્લેવર. અને ઓઇલ કરો તો રિફાઇન ઓઇલ વાપરવાનું, કારણ કે કોઈ ફ્લેવરવાળું ઓઇલ હશે તો તમારા સૂપમાં એક જાતનું તમને નહીં ગમે એ સુગંધ. એકવાર પાછું આપણે ટમેટો સ્ટર કરી લઈએ છીએ. હજી થોડું થવા દેવું પડશે, એકદમ સોફ્ટ નથી થયા. આપણે બટર નાખી, થોડું જ બટર નાખવાનું, બહુ જરૂર નથી. પછી આપણે એને અવનમાં મૂકી દઈશું. એકવાર થોડું સ્ટર ફ્રાય કરી અને અવનમાં મૂકી દેશો તો બી કડક થઈ જશે સરસ.
તમે આમાં ને આમાં કરવા હોય તો બી ધીમા ગેસ પર થોડી વાર શેક્યા કરશો તો કડક થઈ જશે. પણ હું આજે એને જરાક જ સ્ટર ફ્રાય થાય એટલે ઓવનમાં મૂકી દઉં છું. એકદમ સ્લો ગેસ પર કરશો તો સરસ કડક થઈ જશે. આપણે એક એલ્યુમિનિયમની બેકિંગ ટ્રેમાં કાઢી લઈએ છીએ અને ઓવનમાં મૂકી દઈએ છીએ. બસ એને 50 ડિગ્રી પર રહેવા દીધું છે સેન્ટીગ્રેડ પર, અને આપણે એને બીજા 15 મિનિટ થવા દઈશું. હજી આપણે થોડુંક રહેવા દેવું પડશે. આમ તો ઓલમોસ્ટ થઈ ગયા છે, સોફ્ટ તો, પણ જરાક કોઈ કડક છે તો આપણે થોડી અડધી મિનિટ માટે રહેશે ત્યાં સુધીમાં થઈ જશે. બસ હવે આ થઈ ગયા છે ટમાટો સૂપ. પછી હવે એમાં બંધ કરીને થોડુંક જ પાણી અત્યારે નાખશું આપણે ઠંડુ થવા માટે. થોડું પાણી નાખ. બસ આટલું પાણી નાખીને થોડી વાર ઠંડુ કરવા મૂકશું આપણે. હવે આ ઠંડા થઈ ગયા છે ટમાટો, બોઇલ થઈને સરસ. આપણે એને મિક્સીમાં બ્લેન્ડ કરીશું. इसको पल्स मोड में આપણે કરશું. એકવાર ચેક કરી લઈએ. સ્મૂથ થયું છે, બરાબર થઈ ગયું છે. થોડું છે હજી, જરા એકવાર કરી લઈએ. હવે એને સ્ટ્રેન કરીએ છીએ સ્ટ્રેનરમાં. થોડું પાણી નાખી દઈશું.
જે કાંઈ સ્કીન અને સીઝ હોય ટમેટાના એ બધા સ્ટ્રેનરમાં રહી જશે, એટલે એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી થઈ જશે. હવે આ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ છે. હવે આમાં આપણે થોડું વિનેગર નાખશું. ઓપ્શનલ છે, ટમેટાની ખટાશ પર છે, પણ જરાક નાખીએ છીએ તો બહુ સરસ ટેસ્ટ લાગે છે. અને કેચઅપ બી આપણે જેટલું મીઠાશ ગમતી હોય એ પ્રમાણે નાખવાનું. સોલ્ટ ટુ ટેસ્ટ. નાખીએ છીએ આપણે આપણા બ્લેક પેપર પાવડર અને વ્હાઈટ સોસ. આમાં આપણે કંઈ નાખ્યું નથી, પણ ટમેટો સૂપમાં છે એટલે આવી જશે. અત્યારે આપણે 2 ટીસ્પૂન જેટલો જ નાખીએ છીએ, પછી જોઈએ વધારે જોઈએ તો. તમારે આમાં કલર જોઈતો હોય, આમ તો ક્રીમ ઓફ ટમાટરનો કલર એટલો બધો રેડ નથી હોતો, પણ તમે જોઈએ તો તમે ટમેટાની સાથે એક ટુકડો બીટનો નાખી શકો છો, તો કલર સરસ લાલ પણ આવે. હવે આમાં શુગર નાખવાની છે. નાખી શકાય. મેં આમાં અત્યારે પાવડર શુગર લીધી છે. 1/2 ટીસ્પૂન અત્યારે નાખું છું, પણ જોવાનું કે ટમેટા કેટલા ખાટા છે, ટેસ્ટ કરીને વધારે જોઈએ તો નાખી શકાય છે. હવે આને આપણે બોઇલ કરવા રાખશું. આમ તો કન્સિસ્ટન્સી બરાબર લાગે છે, પણ જ્યારે બોઇલ થાય ને એવું લાગે કે વધારે ઠીક છે, તો તમને જે રિક્વાયરમેન્ટ હોય કન્સિસ્ટન્સીની એ પ્રમાણે તમારે થોડું પાણી એડ કરવાનું. હવે જાડું લાગે તો જરાક. હવે થઈ ગયું છે. તમને કન્સિસ્ટન્સી જેવી જોઈએ એ પ્રમાણે તમે પાણી નાખજો, પણ અત્યારે આ બરાબર છે. જે ક્રીમ ઓફ ટમાટો સૂપ હોય એની કન્સિસ્ટન્સી લગભગ આવી જોઈએ. હવે આપણે એને ક્રીમથી ગાર્નિશ કરીશું, જરા ફ્રેશ ક્રીમથી. અને તમારી પાસે બેઝિલ હોય તો બેઝિલ, નહીં તો ફ્રેશ કોરિએન્ડર. બતાવું. રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રીમ ઓફ ટમાટો સૂપ તૈયાર છે. This is really very tasty. Thank you for watching this recipe. Visit Charu Mehta's Kitchen again.